તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે અમારા નાના એવા વ્લોગ વિડીયોમાં. ને આજે છે ને રવિવાર છે ને એટલે કંઈક ને કંઈક રખડવા જવાનું હોય એટલે આપણી હારે છે હાય ફેમિલી, જેમ ભાઈ. શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને આનાથી ઓળખતા હો તો કોમેન્ટ ઠોકી દેજો. અમારા રખડું અને હારી છે જીગજો કોમેન્ટ. બધા છે ને રખડું થઈ જશે કેમ કે રવિવાર હોય ને એટલે કાંઈક ને કાંઈક ભાટકવા વ્યા જાય. તો આજ ક્યાં જવાનું છે એ કઈ અમને ખબર નથી, પણ જ્યાં જાવીને તમને બતાવીશું. તો વ્લોગમાં બન્યા રહીજો, તમને બધું બતાવીશ. આપણી ગાડી છે ને અહીંયા સ્ટાર્ટ કરી છે ને આ બે જાય છે મને લીધા વિના ને, પણ મને લેતા લઈ જવાનો છે તમારે. મને હા લઈ જવાના છે એટલે તમારે વાટે ઊભા છે. કઈ નહીં, આપણે છે ને અહીંયા પાછળ બેહીને પછી જાવી છીએ ક્યાંક રખડવા માટે. તમને થંબનેલ જોઈ લીજો એટલે ખબર પડી જાય છે. ત્યાં જવાની મને હજી નક્કી નથી. આ કંઈક લઈ જાય છે ને આપણું ઘર છે, તમને જોવા બતાવું. આપણી હવેલી ને આવો અમારે જો કઈક વાડીનો રસ્તો છે, કેમ કે અમારે વાડીએ જ રહેવાનું છે. અમારું ઘર છે ને વાડીએ છે. હવે પેલા ગામમાં જવી પછી જવી કઈક રખડવા. તો મિત્રો આપણે છે ને આપણા હોમાં ભાઈ ગાડી હાકે છે ને હવે જવાનું છે ને નક્કી તણે વિચાર્યું છે ઈ કે આપણે છે ને જાવી આપણે અંધારિયા વડ મેડીમાં દર્શન કરવા માટે. એટલે ના દર અઠવાડિયે છે ને બધું ડેકોરેશન હોય, ઓલું બધું શણગારેલું એવું બધું હોય ને મંદિર એ અલગ અલગ ફરે એટલે જઈશું ને જોઈશું કઈ રીતે શણગારેલું છે ને તમને પણ બતાવીશું. તો આપણે ના જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ અંધારિયા વડ મેળીમાં ને જો આ છે મંદિર. આપણે છે ને ઓલરેડી 1-2 બ્લોગ બનાવ્યા હતા, એમાં પણ બતાવ્યું હતું, પણ અલખરે તમને દર્શન કરાવડાવી તો જાવી ના દર્શન કરવા. મિત્રો આ છે ને મંદિર ને જાશું અહીંયા દર્શન કરવા. ને પહેલા તમે આ મંદિર જોઈ લો, આ રીતનું છે ને આ છે મોટો જબર વડલો. તો પહેલા આપણે છે ને દર્શન કરી લઈ પછી તમને બધું બતાવી. મિત્રો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરીને અહીંયા જો આ રીતના અહીંયા બાકડા છે ને, બાકડો બે આવ્યા છે. કેમ તેમાં ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને આ છે મસ્ત મજાનો વડલો ને એના સાયા બેઠા છે. સાયા છે ને જોરદાર છે અને અહીંયા છે મંદિર. દર્શન કર્યા ને ઘડીક ઊંઘ છે ને અહીંયા એટલે હેઠે બેસી ને પછી નીકળીએ પાછા ઘર બાજુ. તો મિત્રો આપણે છે ને દર્શન પણ કર્યા હતા અને પ્રસાદી પણ લીધી હતી ને ઘણી આપણે અહીંયા બેઠા હતા. કેમ પણ મજા આવી થઈ કે? બહુ મજા આવી. હવે બીજી વખત આવતા રવિવારે મળીશું પાછા. હવે આવતા રવિવારે પાછું આવવું છે તમારે? પાછું આવવાનું છે બધા હારે, બધા ભાઈબંધ મિત્રો ઈ કે છે ને અહીંયા મંદિરે હું પહેલી દાન આવ્યો, બહુ મસ્ત લાગ્યો અને આમ અલગ ટાઈપનો જ હતો. પણ એ કે બીજે વાર આવું ને ત્યારે બધા ભાઈબંધોને હારે લઈને આવીશ, એટલે એ આવતા રવિવારે પાછા આવશે. તો મિત્રો આપણે છે ને ઘરે આવ્યા હતા અને અત્યારે જ આવી છીએ રામપરા સિંહર બાજુ. કેમ ભાઈ? હવે અમારી સાઈડ આવે છે એટલે મહેમાન ને હરખી રીતના હાસવાના છે. આપણે નાસ્તો ને આપડી હારે છે ને હવે છે ને આ જોવા ભગીભાઈ નવા માણસ યાદ થયા. નવા નહીં, આપડી હારે તો જ્યારે હોય ને ત્યારે આપડી હારે હોય જ ને, પણ એની છે ને એના એરિયામાં આવી ગયા છે ને. આમ જોવો આ સિંહર નું જંગલ છે ને આયલી છે ને ઓલા બીડ વાળા મેરડીમાં ગયા હતા ને એ રસ્તો છે ને. હવે જાઉં આપણે રામપરા બાજુ, તો દર્શન નાય તમને કરાવડાવીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો જાવી આપણે ના આ જો આ શું છે તમે કોમેન્ટ કરજો. શેની ખોપડી છે ને તમારું કોમેન્ટ કરજો. આવું કઈક અહીંયા ડુંગરામાં મળ્યું છે ને આવી કાંઈટમાં કઈક રખડવા આવ્યા છીએ. આમ બાટલો પડ્યો છે ફૂટલો
આ ગરોડિયા છે. ગોળિયા છો આનો મગજ બેન્ટ મારી ગયો છે. ડિપ્રેશન. ઓલા હારે રહું ને એમાં મારો મગજ આપણે છે ને ભાઈ, આપણે આ કિરણભાઈ આગળ છે ને એક ફરમાઈશ આપણે છે ને એક શ્રદ્ધાંજલિ વાળો બ્લોગ બનાવવાનો છે. લેવાના છે ઓનલી 2 લાખ. કેમ કે એને 2 લાખ લેવાના છે. જો તારો વિડિયો હારો ન બનાવવાનો ને જો બેનર બનાવ્યું હતું. એમાં જો બર્થડે નો વિડિયો બનાવવા માટે મારી આઈડી માં બેનર માં છે તો એટલે ઈ છે ને ગાંડો થઈ ગયો છે. એટલે હું બોલે ને એનું કઈ નક્કી ન રહ્યું. આ ગાંડો થઈ ગયો બોલ ગાંડો એક દી રી આવ્યો છું જો તમે પણ બેન મારી ગયો બેન મારી ગયો છે કિતને બજે છે એ ચોરો ગાંડો થઈ ગયો. હાલો તો આવી જ મોજ કરીને આપણે જવાનું છે રામપરા બાજુ. તો મિત્રો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને જોવો આ છે રામપરા મેરડીમાનું મંદિર ને તમે એકવાર છે ને જરૂર વિઝિટ કરજો. મસ્ત મજાનું મંદિર છે ને આમ જો પબ્લિક તો જો તડધારોળીની ભીડ જો આ અમારા ગામના આવ્યા જો આ જાય ની દીપભાની આ રીતનું મંદિર હતું. તમે એકવાર આવજો. મસ્ત મજાનું મંદિર છે. અમે દર રવિવારે છે ને ભાટકતા હોય દર્શન કરવા આવતા હોય. તમે એકવાર જરૂર વિઝિટ કરજો. તો મિત્રો આપણે છે ને રામપરા તો દર્શન કર્યા હતા ને હવે જ આવી છીએ આપણે ગોપનેશ્વર બાજુ. ના જાવી આપણે ને ના તમને તળાવ બતાવીશ ગોપનેશ્વર તળાવ. મિત્રો આપણે છે ને ગોપનેશ્વર મહાદેવના મંદિરે જવાના રસ્તા માથે છીએ ને જાવી છીએ. અહીંયા એક બેસ્ટ લોકેશન છે. ફોટા પડાય વિડીયો ઉતારાય એવું ના જઈને તમને છે ને લોકેશન બતાવીશ ને જો આવા રસ્તા માથે જાવી છીએ ને જાવી થોડીક રીલ્સો ઉતારવી છે ને તે રીલ્સો બનાવી ફોટા ને એવું પાડશું. તો મિત્રો આપણે છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ. જો આ તમે ભેખડ જુઓ બેસ્ટ લોકેશન ગોપનેશ્વરમાં છે ને આ બેસ્ટ લોકેશન છે. તમે જુઓ આમ જુઓ વ્યૂ કેવો આવે આ રીતનો છે લોકેશન જોરદાર. ને જાવી આપણે તળાવ બાજુ પાછા. મોટું ચીકણું થઈ ગયું ને તે થોડુંક ધોવું પડે. મોઢા ધોવે છે ભાઈ. મોઢા ધોવે એના ઇતિહાસ ન હોય. તમે પેલા ડાલામાં તો હાવ જ ને જાવી છીએ હવે તળાવે. અને હોમવાર કે ભાઈ કાલથી આપણે છે ને કાલથી છે ને એમ નહીં કાલથી આપણે છે ને કામ ધંધે સોટી જવાનું છે હીરા ખાવા માટે. હવે છે ને રીલ્સ ડેલી આવશે તો રીલ્સ તો દરરોજ આવશે. મિત્રો આપણે છે ને આવા ટાપુ માંથી આવ્યા છીએ. ફરતું ફરતું જોવો ટાપુ નાના એવા ગોપનેશ્વર ટાપુ ન્યુ લોકેશન ગોપનેશ્વર ટાપુ. આપણે છે ને આવા પાણીમાં લાવ્યા હતા ને હવે અહીં ક્રોસ કરીને જવાનું છે બહાર. આપણો જો મિત્ર છે ને ઓલા આપણે બહાર ગાડી લઈને બેઠો છે જાહું આપણે બહાર.